નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુક બર્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જે 7 નવેમ્બર 2020 ના રોજ અતિ મહત્વના પ્રશ્નો તેમાં ચર્ચા કરી તે પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા તેના રાઈટ આન્સર કયા છે તે આપણે જોઈએ. નેશનલ સ્ટ્રીટ લાઇટ કાર્યક્રમની નોડલ એજન્સી તરીકે કઈ કંપની છે? તો અહીંયા ક્વેશ્ચન પૂછે છે નોડલ એજન્સી તરીકે. તો નોડલ એજન્સી તરીકે થશે એનર્જી એફિશિયન્સી સર્વિસીસ લિમિટેડ. લુહરી સ્ટેજ 1 હાઇડ્રો પાવર પ્રોજેક્ટ સતલજ નદી પર બાંધવામાં આવશે. એજુથન પુરસ્કરમ કયા રાજ્યનો સર્વોચ્ચ સાહિત્ય પુરસ્કાર છે? તો કેરલા રાજ્યનો. સર્વ પાવર યોજના એ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા શરૂ કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ ડે ફોર પ્રિવેન્ટિંગ ધ એક્સપ્લોરેશન ઓફ ધ એન્વાયરમેન્ટ ઇન વોર એન્ડ આર્મ કોન્ફ્લિક્ટ ની સૌપ્રથમ ઉજવણી કરવામાં આવી હતી વર્ષ 2001માં. તો મિત્રો આ હતા રાઈટ આન્સર. હવે જોઈએ આજના વિજેતા કોણ બન્યા છે. આજના વિનર બન્યા છે મિત્તલ મોદી મહેસાણાથી. ખૂબ ખૂબ અભિનંદન મિત્તલ મોદી. ચલો હવે જોઈએ આજના કરંટ અફેર્સની ચર્ચા કરીએ. ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન બોર્ડમાં ભારતના કયા મહાનુભાવ ચૂંટાયા છે? ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશનમાં ભારતના એક મહાનુભાવ ચૂંટાયો છે, તે છે દિલીપ રથ. ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશનની જનરલ એસેમ્બલી દરમિયાન ફેડરેશનના બોર્ડમાં આણંદ સ્થિત નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન સર્વાનુમતે ચૂંટાયા છે. મિત્રો, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ક્યાં આવેલું છે? એનડીડીબી, તો આણંદ ખાતે આવેલું છે આપણે ગુજરાતમાં. ઇન્ડિયન નેશનલ કમિટીના સભ્ય સચિવ તરીકે તથા ડેરીની નીતિઓ અને અર્થતંત્ર પરની સ્થાયી સમિતિના સભ્ય તરીકે દિલીપ રથ છેલ્લા 10 વર્ષથી આઈડીએફ એટલે કે ઇન્ટરનેશનલ ડેરી ફેડરેશન સાથે સંકળાયેલા છે. દિલીપ રથ 2016માં રોટરડેમ સમિટ ખાતેની લીડર ફોરમ પેનલના નામાંકિત વક્તા તરીકે પણ હતા. ઓક્ટોબર 2016માં રોટરડેમમાં યોજાયેલ આઈડીએફ વર્લ્ડ ડેરી સમિટ ખાતે આઈડીએફ અને એફએઓ એટલે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન વચ્ચે ડિક્લેરેશન પર થયેલા હસ્તાક્ષરમાં પણ તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ઇન્ડિયન નેશનલ કમિટીના સચિવ તરીકે દિલીપ રથે વર્ષ 2022માં વર્લ્ડ ડેરી સમિટ એ ભારતમાં યોજવા માટેની પહેલ કરી છે. ક્યારે યોજાશે? 2022માં આ સમિટ એ ભારત ખાતે યોજાશે. ભારત કોવિડ-19 પછીની પહેલી આઈડીએફ વર્લ્ડ ડેરી સમિટ 2022નું આયોજન નવી દિલ્હી ખાતે કરશે. ભારતમાં ટેલિવિઝન રેટિંગ એજન્સીની માર્ગદર્શિકાની સમીક્ષા કરવા માટે રચાયેલ સમિતિના ચેરમેનનું નામ જણાવો. મિત્રો આ ખૂબ જ ચર્ચામાં આવ્યું હતું ટીઆરપી. તો તેના માટે થઈને એક માર્ગદર્શિકા હાલ જો કે આ માર્ગદર્શિકા તો 2014માં બનાવી દેવામાં આવી હતી, બટ એની સમીક્ષા કરવા માટે હાલમાં એક સમિતિ બનાવી છે અને સમિતિના ચેરમેન કોણ છે? તો ચેરમેન છે શશી એસ વેમ્પતિ. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા વર્ષ 2014માં અધિસૂચિત કરવામાં આવેલી ભારતમાં ટેલિવિઝન રેટિંગ એજન્સીઓની માર્ગદર્શિકાની સમીક્ષા કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. ભારતમાં ટેલિવિઝન રેટિંગ એજન્સીઓ માટે વર્તમાન માર્ગદર્શિકાઓ માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવે છે. ભારતમાં ટેલિવિઝન રેટિંગ સિસ્ટમમાં અલગ અલગ પરિબળોનો અભ્યાસ હાથ ધરવા માટે આ એક સમિતિની રચના કરવામાં આવી છે. તો જો આપણને યાદ હશે કે ટીઆરપી રેટિંગ બાબતે ખૂબ જ ચર્ચા ચાલે છે અને તેને ધ્યાને લઈ આ માર્ગદર્શિકા રજૂ કરવામાં આવી છે. તેમાં હોદ્દેદારોની વાત કરીએ તો ચેરમેન તરીકે છે શ્રી શશી એસ વેમ્પતિ કે જેઓ પ્રસાર ભારતીના સીઈઓ છે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે. અન્ય સભ્યો છે 3 સભ્યો, તે ડોક્ટર શલાપ જે આઈઆઈટી કાનપુર ખાતે ગણિત અને અંકશાસ્ત્ર વિભાગમાં અંકશાસ્ત્રના પ્રોફેસર છે. ડોક્ટર રાજકુમાર ઉપાધ્યાય તેઓ કાર્યકારી નિર્દેશક છે સી ડોટના, અને પ્રોફેસર પુલક ઘોષ કે જેઓ જાહેર નીતિ નિર્માણના નિર્ણય વિજ્ઞાન કેન્દ્રના વ્યક્તિ છે. તો આ એક આખું માળખું છે, એ પણ આપણે યાદ રાખીશું. આ સમિતિ રચવામાં આવી તેમાં માળખું કઈ રીતનું છે? તો 1+3 એટલે કે એક ચેરમેન છે અને 3 સભ્યો છે. એટલે કુલ કેટલા સભ્યો છે? 4 સભ્યો છે. તેમાં તાજેતરમાં ડીઆરડીઓએ એક સાથે કેટલા પિનાક રોકેટનું સફળ પરીક્ષણ કર્યું? એક સાથે પિનાક રોકેટનું સફળ પરીક્ષણ કર્યું છે. એક સાથે 6 પિનાક રોકેટનું. ભારતે તાજેતરમાં એક સાથે 6 પિનાક રોકેટનું સફળ પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ હેઠળ એક પછી એક એમ 6 રોકેટ ફાયર કરવામાં આવ્યા હતા. એટલે કે માત્ર એક રોકેટનું નહીં પરંતુ આખી સિસ્ટમનું પરીક્ષણ થયું હતું. જો અહીંયા શું કરવામાં આવ્યું કે રોકેટ તો છોડવામાં આવ્યો, ફાયર તો કરવામાં આવ્યો,
બટ એક પછી એક એ રીતે કુલ 6 રોકેટ ફાયર કરવામાં આવ્યા, એટલે કે આખી સિસ્ટમ છે, આખી સિસ્ટમનું અહીંયા પરીક્ષણ થઈ ગયું એવું આપણે કહી શકીએ. આ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું હતું? તો ઓરિસ્સાના ચાંદીપુરમાં ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ છે ત્યાંથી કરવામાં આવ્યું હતું. આ પિનાક મિસાઇલ કોના દ્વારા બનાવેલી છે? તો ડીઆરડીઓ દ્વારા બનાવેલી છે. ડીઆરડીઓ નું પૂરું નામ શું થશે? ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. પિનાક એક ફ્રી ફ્લાઇટ આર્ટિલરી રોકેટ સિસ્ટમ છે જેની રેન્જ 37.5 કિલોમીટર છે, એટલે કે 37 થી 38 કિલોમીટર છે, જેની હાલમાં એની રેન્જ 60 થી 90 કિલોમીટર કરવામાં આવી છે. પિનાક રોકેટ્સને મલ્ટી બેરલ રોકેટ લોન્ચરથી છોડવામાં આવે છે, જે માત્ર 44 સેકન્ડમાં 12 રોકેટ્સ એને ફાયર કરી શકે છે. હવે પિનાક નામ છે, એ પિનાક નામ કઈ રીતે પડ્યું છે? તો ભગવાન શિવ એનું ધનુષ પિનાક એમના નામ પરથી આ નામ રાખવામાં આવ્યું છે. આ મિસાઇલ સિસ્ટમને ભારત અને પાકિસ્તાન સાથે જે જોડાયેલી સરહદ છે ત્યાં આગળ તૈનાત કરવા માટે થઈને બનાવવામાં આવી છે. પિનાક MK-1 રોકેટનું સ્થાન હવે પિનાક રોકેટનું નવું વર્ઝન એનું સ્થાન લેશે. જૂના પિનાક MK-1 છે એની રેન્જ 40 કિલોમીટરથી હવે નવું વર્ઝન છે એનું 45 થી 60 કિલોમીટર તેની રેન્જ છે. ડીઆરડીઓએ વર્ષ 2019માં MK-2 પિનાકા રોકેટ સિસ્ટમનું પરીક્ષણ કર્યું હતું, જેની રેન્જ 70 થી 90 કિલોમીટર વચ્ચેની છે. તાજેતરમાં મિશન સાગર 2 અંતર્ગત કયું ભારતીય જહાજ સુદાન ખાતે પહોંચ્યું? INS ઐરાવત તે પહોંચ્યું છે. મિશન સાગર 2 ના ભાગરૂપે ભારતીય નૌકાશિપ એટલે કે ઇન્ડિયન નેવલ શિપ, એને આપણે શોર્ટમાં કહીએ છીએ INS. આ INS ઐરાવત એ 100 ટન ખાદ્ય સામાન લઈ, એટલે કે ખાદ્ય વસ્તુ લઈ અને એ સુદાન ખાતે પહોંચ્યું છે. મિશન સાગર 2 અંતર્ગત INS ઐરાવત એ COVID-19 રોગચાળા સામે સુદાન, દક્ષિણ સુદાન અને જીબુતી અથવા તો જીબુટી બંને તમે કહી શકો, જીબુટી પણ આપણે ઘણી વખત બોલતા હોઈએ છીએ, અને એરિટ્રિયાને સહાય કરશે. કેટલો ટન માલ લઈને ગયા છે? એટલે કે ખાદ્ય પદાર્થ 100 ટન જેટલો ખાદ્ય પદાર્થ લઈને પહોંચે છે. હાલ જો COVID-19 ની પરિસ્થિતિ છે તો એ સમયે પણ આપણે સુદાન, દક્ષિણ સુદાન, જીબુટી, એરિટ્રિયા અને અન્ય ઘણા બધા પ્રદેશો છે ત્યાં પણ આપણે માલ સપ્લાય કર્યું હતું. ઇવન કે આપણે ઓપરેશન સંજીવની પણ ચલાવ્યું હતું. ભારત સરકારે કુદરતી આફતો અને COVID-19 રોગચાળાને પહોંચી વળવા મૈત્રીપૂર્ણ વિદેશી દેશોને સહાય આપવા માટે મિશન સાગરની પહેલ શરૂ કરી છે. મિશન સાગરની આ પહેલ શરૂ કરેલી છે તે પણ આપણે યાદ રાખવું જોઈએ. મિશન સાગર 2 એ મિશન 1 નું સ્થાન લેશે કે જે મે-જૂન 2020માં હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ભારતે માલદીવ, મોરિશિયસ, સેશલ્સ, મેડાગાસ્કર અને કોમોરોસને ખોરાક અને દવાઓ પ્રદાન કરી હતી. જે દવાઓ આપી હતી તેના માટે કયું મિશન હતું? ઓપરેશન સંજીવની. મિત્રો જેને સ્પીપરની એક્ઝામ આપી છે એમને પણ આ ક્વેશ્ચન પૂછ્યું તો ઓપરેશન સંજીવની. સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન રિજન. સાગર, આ સાગરનું પૂરું નામ ખાસ યાદ રાખજો. સાગર શેના માટે છે? આ ખૂબ મહત્વનું છે. સાગર એ ભારત દ્વારા તેના સમુદ્રી પડોશી સાથેના સંબંધોને મહત્વ આપવા અને હાલના સંબંધોને વધુ મજબૂત કરવા માટે આ એક શરૂઆત કરવામાં આવી છે, જે આપણે વડાપ્રધાન સાહેબની એક ડ્રીમ છે એવું આપણે કહી શકીએ. તાજેતરમાં નાસાએ 50 વર્ષ જૂના કયા સ્પેસ ક્રાફ્ટનો સંપર્ક મેળવ્યો? નાસાએ 50 વર્ષ જૂનું એક એરક્રાફ્ટ હતું એનો સંપર્ક ફરીથી કરી શક્યા છે, તો એ કયું છે? વોયેજર 2. તાજેતરમાં નાસાએ વોયેજર 2 સ્પેસ ક્રાફ્ટનો સંપર્ક ફરીથી કર્યો છે. આ સ્પેસ ક્રાફ્ટ 1977 થી અવકાશમાં સફર કરી રહ્યું છે. એન્જિનિયરોએ વોયેજર 2 નો સંપર્ક કરવા માટે મોટા રેડિયો એન્ટેનાનો કમાન્ડો મોકલ્યા હતા, અને આ કમાન્ડો મોકલ્યા અને જે આ વોયેજર 2 છે એ કમાન્ડને સમજી ચૂક્યા અને એનો ફરીથી પાછા એમને સામે સિગ્નલ પણ આપ્યા છે. આ સ્પેસ ક્રાફ્ટ પૃથ્વીથી 11.6 બિલિયન માઇલ એટલે કે 18.8 કિલોમીટર જેટલું દૂર છે. જો કે આ જેવા વેવ્સ મોકલ્યા હતા તો એને ફરીથી પાછા વેવ્સ મેળવવા માટે લગભગ 35 કલાક જેટલો સમય લાગ્યો હતો. વોયેજર 2 નો સંપર્ક કરીને DSS-43 એન્ટેનાની સિસ્ટમમાં ખામી આવતા આ ખામી જે સર્જાઈ હતી અને ત્યારબાદ એન્જિનિયરો તેને ફરીથી ચાલુ કરવા માટે હાલ કાર્યરત હતા, જેનું હાલમાં સુખદ પરિણામ મળ્યું છે. જુઓ મિત્રો, અહીંયા જુઓ તમે એક બીજું પણ આપણે સમજી શકીએ કે ઘણા સમય પછી કોઈ પણ વસ્તુ આપણે ટાર્ગેટ બનાવ્યો છે કે મારે આ વસ્તુ જોઈએ, બસ આનાથી ઓછું કંઈ જ નહીં, પણ તમને મળશે. જો તમે એક બુકનું નામ તમને આપું છું, ધ સિક્રેટ, અથવા એક મૂવી પણ છે ધ સિક્રેટ. અગર તમે આ ટાઈમ મળે તો તમે આ ધ સિક્રેટ મૂવી જોઈ લેજો. ખૂબ જબરજસ્ત મૂવી છે. એમાં જસ્ટ એટલું જ સમજાયું છે,
એક સિમ્પલ ફંડા તમને સમજાવું કે આપણું માઇન્ડ છે ને એ બરફના ચોસલા જેવું છે. સપોઝ કે આ પાણી છે, તો પાણીમાં બરફનો ટુકડો નાખશું તો 10% ટુકડો બહાર હશે, 90% એ ટુકડો એ પાણીની અંદર 90% હશે અને 10% પાણીની બહાર હશે. તો આપણું માઇન્ડ છે ને એ કોન્શિયસ અનકોન્શિયસ બે પ્રકારનું હોય છે. કોન્શિયસ માઇન્ડ કેટલું કામ કરે છે? 10%. જ્યારે અનકોન્શિયસ માઇન્ડ છે એ 90% કામ કરે છે. તમે એવું વિચારી નાખ્યું કે મારે આ વસ્તુ કરવી છે, બસ બિન સચિવાલયની એક્ઝામ મારે પાસ કરવી જ છે, બટ તમને શંકા હોય ને કે ઠીક છે ચલો આપણે ટ્રાય કરીએ, ન થાય તો પછી આપણે બીજી એક્ઝામ આપશું. ન થાય ને એ શું બતાવે છે કે અનકોન્શિયસને કમાન્ડ આપે છે કે કઈ વાંધો નહીં બેટા, આ નહીં તો આ, મારી પાસે બીજો પણ ઓપ્શન છે. પણ તમે એક જ વિચારો, ના બિન સચિવાલય એમાં પણ ઓફિસ આસિસ્ટન્ટ સિવાય ગાંધીનગરની પોસ્ટ સિવાય સચિવાલય સિવાય બીજી કોઈ પોસ્ટ આપણે જોતી જ નથી, એનાથી ઓછું તો કંઈ જ નહીં. અથવા તો પોલીસની ભરતી આવે છે તો 2 સ્ટાર સિવાય બીજું કોઈ જ નહીં જોઈએ. આપણે પીએસઆઈ બનવું છે, પીએસઆઈ સિવાય બીજું મને કંઈ જ ના જોઈએ. પણ એવું વિચારીએ ચલો પીએસઆઈ ની તૈયારી કરીએ, પીએસઆઈમાં પાસ નહીં તો આપણે કોન્સ્ટેબલ તો બની જશું, 2 સ્ટાર નહીં મળે તો 1 સ્ટાર તો લઈ જ લેશું, એટલે આપણે 1 સ્ટારમાંથી પણ નીકળી જઈએ. એટલે 100% તમારામાં એક જુસ્સો હોય ને, તો જો જે રીતે આ સાયન્ટિસ્ટો બહુ બધું સમય સુધી એમને વેઇટ કરી હતી, ત્યારબાદ એનો આ સફળતા મળી છે, આ સુખદ પરિણામ ત્યાર પછી મળ્યું છે. આપણે પણ આ જ વસ્તુ કરવી. ધ સિક્રેટમાં એ જ બતાવ્યું છે, તમે જે ઈચ્છો છો ને એ થશે, પણ તમારું અનકોન્શિયસ માઇન્ડ છે ને એ તમને કમાન્ડ આપે છે. તમે એક વ્યક્તિ જો તૈયારી કરશો ને તો તમારો આખો પરિવાર તમને સપોર્ટ કરવા લાગશે. પણ તમે એવું વિચારશો ને કે ચલો તૈયારી કરીએ છીએ, હવે પાસ થઈ જાય તો ઠીક છે, નહીં તો પછી આપણે કંઈક બીજું શોધી લેશું, તો પછી બીજું શોધવાનો જ વારો આવશે, પાસ નહીં થઈ શકો. આ વસ્તુ મને જોઈએ છે, એનાથી ઓછું કંઈ જ નહીં, તો એ તમને 100% મળશે. પણ એની સાથે સાથે તમારો ઈરાદો પણ સારો હોવો જોઈએ. આ સુખદ જે પરિણામ મળ્યું છે તેમાં વોયેજર 2 સાથે સંપર્ક કરી શકાય છે, જે DSS-43 એન્ટેના એ ખૂબ મોટી સિસ્ટમ છે એવું કહેવાય છે. અને આ એ દુનિયામાં ફક્ત બે જ જગ્યાએ આ છે. તેથી DSS-43 એન્ટેનાની સિસ્ટમમાં ખામી આવી જતા નાસા અને અન્ય બીજા મિશનો છે એ પણ કદાચ અસક્સેસ થશે, એટલે કે સફળ ન થઈ શકે. તો એના માટે તેને હવે અન્ય રીતે પ્રયોગો પણ કરી રહ્યા છે. વોયેજર 2 સ્પેસક્રાફ્ટ નાસા દ્વારા 1977માં બાહ્ય ગ્રહોનો અભ્યાસ કરવા માટે મોકલવામાં આવ્યું હતું, કે જે ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન સુધી પહોંચનાર એકમાત્ર અવકાશયાન છે. આ વોયેજર 2 સ્પેસક્રાફ્ટ નાસા દ્વારા 1977માં એમને મોકલવામાં આવ્યું હતું. શેના માટે મોકલવામાં હતું? કે જે બાહ્ય ગ્રહો છે એનો અભ્યાસ કરવા માટે મોકલવામાં આવ્યું હતું. તાજેતરમાં ઇન્ડો ઇઝરાયલ સેન્ટર ઓફ એક્સલન્સનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો? ઇન્ડો ઇઝરાયલ સેન્ટર ઓફ એક્સલન્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો ગુવાહાટી ખાતે. તાજેતરમાં આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે ગુવાહાટીમાં ખેતરી ખાતે શાકભાજી સંરક્ષિત ખેતી માટે ભારત ઇઝરાયેલી સેન્ટર ઓફ એક્સલન્સનો શિલાન્યાસ કર્યો છે, જેમાં 10.33 કરોડના ખર્ચે ઇન્ડો ઇઝરાયલ સેન્ટર ઓફ એક્સલન્સ ફોર વેજીટેબલ પ્રોટેક્ટેડ કલ્ટિવેશનની સ્થાપના કરશે. COE એટલે કે સેન્ટર ઓફ એક્સલન્સ એ આસામના ખેડૂતોને ઇઝરાયલની નવી ટેકનોલોજીના આધારે અને તેમના ઉત્પાદન અને આવકને વધારવામાં મદદ કરશે. એટલે કે જે આસામના ખેડૂતો છે એમને અહીંયા શું થશે કે કૃષિ અને બાગાયતી વિભાગમાં ઉત્પાદનમાં ઘણો બધો વધારો થશે, અને રાજ્યના જે ખેડૂતો છે આસામના, એ ખેડૂતોને આર્થિક ટેકો પણ મળી રહેશે. ઇઝરાયલ એક નાનો એવો દેશ મિત્રો ખૂબ જ ઝડપથી આગળ વધ્યો છે, અને જે ટેકનિક છે એની ખેતીવાડીની ટેકનિક જબરજસ્ત ટેકનિક છે. આસામના મુખ્યમંત્રી કોણ છે? સર્વાનંદ સોનોવાલ, અને તેના રાજ્યપાલ જગદીશ મોલી. આસામના લોકનૃત્યો કયા કયા છે? બિહુ ખૂબ જ પ્રખ્યાત, બિહુ, બગુરમ, ત્યારબાદ ભડતાલ નૃત્ય અને ઝુમરૂ નૃત્ય. દર વર્ષે રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસની ઉજવણી કરવામાં આવે છે 7 નવેમ્બરના રોજ. મિત્રો 7 નવેમ્બર ખાસ યાદ રાખજો. 7 નવેમ્બર એ કયા દિવસ તરીકે ઓળખાય છે? રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ તરીકે ઉજવાય છે. પરંતુ 4 ફેબ્રુઆરી કયા દિવસ તરીકે ઓળખાય છે? વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવાય છે. દર વર્ષે 7 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય કેન્સર જાગૃતતા દિવસ એટલે કે નેશનલ કેન્સર અવેરનેસ ડે ની ઉજવણી કરવામાં આવે છે. કેન્સરની પ્રારંભિક તપાસ અને ઉપચાર પર ભાર આપવા માટે વર્ષ 2014માં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધન દ્વારા આ દિવસ ઉજવવામાં જાહેરાત કરવામાં આવી હતી. કેન્સર એટલે શું? તો જ્યારે શરીરમાં કોશિકાઓની અસામાન્ય વૃદ્ધિ થાય, અસંખ્ય આ પ્રકારના કોશિકાઓ બની જાય,
અને અન્ય કોષો પર હુમલો કરે, શરીરના વિવિધ ભાગોને ગંભીર અસર કરે તેને આપણે કેન્સર કહીએ છીએ. ચલો મિત્રો, હવે જોઈએ આજના ટોપિક્સ વિશે વાત કરીએ. સોમનાથમાં હવે થશે શક્તિપીઠના દર્શન. માતા પાર્વતી માતાનું મંદિર બનાવવામાં આવશે સોમનાથ ખાતે. સોમનાથમાં હવે શક્તિપીઠના પણ દર્શન થશે. જે સોમનાથ મંદિરના ટ્રસ્ટી પ્રમુખ હતા એ કેશુબાપા પટેલ, એમનું નિધન થયું છે, એ પણ અહીંયા યાદ રાખજો. સોમનાથ ટ્રસ્ટના નિર્ણય મુજબ સોમનાથ મંદિરના વર્તમાન સંકુલમાં 21 કરોડના ખર્ચે શ્વેત આરસમાંથી આ પાર્વતી માતાનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે. એટલે હવેથી સોમનાથમાં પાર્વતી માતાનું મંદિર બનશે, એટલે કે ભગવાન શિવ અને શક્તિના બંનેના દર્શન એક જ જગ્યા પર મંદિરથી થશે. જે 52 શક્તિપીઠો આવેલી છે એમાંથી 3 શક્તિપીઠ ગુજરાતમાં આવેલી છે. કઈ કઈ છે? તો અંબાજી શક્તિપીઠ, પાવાગઢ અને બહુચરાજી. આદિ શક્તિપીઠોની સંખ્યા કેટલી છે? 4 માનવામાં આવે છે. કાલિકા પુરાણમાં શક્તિપીઠોની સંખ્યા 26 ગણવામાં આવી છે. શિવ ચરિત્ર અનુસાર શક્તિપીઠોની સંખ્યા 51 છે. તંત્ર ચૂડામણી માર્કંડે પુરાણ અનુસાર શક્તિપીઠ 52 છે અને ભાગવત ગીતામાં શક્તિપીઠોની સંખ્યા 108 ગણવામાં આવી છે. ચલો મિત્રો, તમારા માટે એક હોમવર્ક આપું છું કે આદિ શક્તિપીઠોની સંખ્યા 4 ગણવામાં આવી છે, એ કઈ કઈ છે? 4 એ તમારે કમેન્ટમાં આન્સર આપવાનો છે. બીજા ટોપિકની વાત કરીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ખગોળશાસ્ત્ર ક્ષેત્રમાં વૈજ્ઞાનિક અને તકનીકી સહયોગ વિકસાવવા બેંગલુરુની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ અને ઇન્સ્ટિટ્યૂટો ડી એસ્ટ્રોફિઝિકા ડી કાન્ડ્રિયાસ અને ગ્રાન્ટિકાન એસએ સ્પેનની વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષરને મંજૂરી આપી છે. આ સમજૂતી હેઠળ અવકાશ ક્ષેત્રે નવા વૈજ્ઞાનિક પરિણામોની નવી તકનીકો એટલે કે ટેકનોલોજી, વૈજ્ઞાનિક ક્રિયાપ્રતિક્રિયા અને તાલીમ દ્વારા ક્ષમતા નિર્માણ અને સંયુક્ત વૈજ્ઞાનિક પ્રોજેક્ટ વગેરેનું નિર્માણ કરવામાં આવશે આ પ્રોજેક્ટના આધારે. આ એમઓયુ અંતર્ગત સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ, તાલીમ કાર્યક્રમો, પરિષદો, પરિસંવાદો વગેરે બધા લાયકાત ધરાવતા વૈજ્ઞાનિકો, વિદ્યાર્થીઓ અને તકનીકી વૈજ્ઞાનિકો માટે ખુલ્લા રહેશે. તેમજ વૈજ્ઞાનિક યોગ્યતા અને અનુભવના આધારે સંપૂર્ણ એમને સહયોગ આપવામાં આવશે. ટેલિસ્કોપ તકનીકનો વિકાસ તેમજ રોબોટિક ટેલિસ્કોપ અને અન્ય ભાવિ સંભવિત વિશિષ્ટ સહયોગને પણ અહીંયા વિકાસ રહેશે. ત્રીજા ટોપિકની વાત કરીએ. ગૃહ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરીએ ડેટા મેચ્યોરિટી એસેસમેન્ટ ફ્રેમવર્ક સાયકલ 2 શરૂ કર્યું છે. આ શહેરોના ડેટા ઇકોસિસ્ટમનું મૂલ્યાંકન કરવાનું એક માળખું છે. જે પણ બધા જે ડેટા શહેરોના જે ડેટા છે એના માટે ઇકોસિસ્ટમનું એક માળખું બની રહેશે. સ્માર્ટ સિટીઝ મિશનની ડેટા સ્માર્ટ સિટીઝ પહેલ અંતર્ગત ડેટા કલ્ચર બનાવવા માટે શહેરનો આ સમર્થન, શહેરો જે છે એ અલગ અલગ શહેરોને સમર્થન પણ આપશે. આ માળખાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે શહેરી કક્ષાએ નીતિઓ, શાસન માળખામાં, ડેટા મેનેજમેન્ટમાં ક્ષમતા નિર્માણ અને ભાગીદારીને સક્ષમ કરવા માટે કરવાના પાસાઓને આવરી લેવામાં આવેલા માનક એટલે કે જે પણ મુદ્દા નક્કી કરવામાં આવે છે, જે પદ્ધતિ નક્કી કરવામાં આવે છે તેના માળખામાંના સંદર્ભમાં શહેરોને તેમના પોતાના ડેટા મેચ્યોરિટીનું મૂલ્યાંકન કરવા માટે સક્ષમ બનાવે એવો ઉદ્દેશ રહેલો છે. ચલો મિત્રો, તો આપ બધા રેડી હશો ક્વિઝ માટે. તો આ રહ્યા ક્વિઝના પ્રશ્નો. મિશન સાગર 2 અંતર્ગત કયું ભારતીય જહાજ સુદાન પહોંચ્યું? વોયેજર 2 સ્પેસક્રાફ્ટ કઈ સંસ્થા દ્વારા 1977માં બાહ્ય ગ્રહોનો અભ્યાસ કરવા માટે મોકલવામાં આવ્યું હતું? તાજેતરમાં ઇન્ડો ઇઝરાયેલી સેન્ટર ઓફ એક્સલન્સનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો? વિશ્વ કેન્સર દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? ડેટા મેચ્યોરિટી એસેસમેન્ટ ફ્રેમવર્ક સાયકલ 2 કોણે શરૂ કર્યું? તો મિત્રો, આ 5 પ્રશ્નોના રાઈટ આન્સર કયા છે તે તમારે આપણે વોટ્સએપ નંબર પર મેસેજ કરવાનો છે. તો મિત્રો, આ હતા 7 નવેમ્બર 2020ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બુકબર્ડ્સ કરંટ અફેર.